નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. જોઈએ સમાચાર વિસ્તારથી. મહેસાણાની દૂધસાગર ડેરીના પશુપાલકો માટે મોટા સમાચાર આવ્યા છે. દૂધસાગર ડેરી દ્વારા 437 કરોડ રૂપિયાનો ભાવ વધારો જાહેર કરાયો છે. ડેરીની 65મી સાધારણ સભામાં ચેરમેન દ્વારા જાહેરાત કરાઈ છે. ડેરીનું ટર્નઓવર 8,054 કરોડ પહોંચ્યું છે અને સૌથી વધુ દૂધ ભરાવતી સહકારી મંડળીઓને સન્માનિત કરાઈ છે. મોટી સંખ્યામાં પશુપાલકો સાધારણ સભામાં ઉપસ્થિત રહ્યા અને વીમાની રકમ 2 લાખમાંથી 4 લાખ કરાઈ છે. સહાય પણ 30%માંથી 40% કરાઈ છે. આ વખતે 437 કરોડ રૂપિયા આ વધારો જાહેર કરવામાં આવ્યો છે. એના કારણે પશુપાલકોમાં ખૂબ ખુશી વ્યાપી છે. પ્રતિ કિલો વેટે લગભગ એવરેજ તમે ભાવ ગણો તો 982 રૂપિયા જેટલો આજનો આખરી ભાવ થાય છે. અને એનો જે વીમો અકસ્માતનો જે પશુપાલકો લેતા હોઈએ છીએ જે 2 લાખ રૂપિયા હતો એ અકસ્માત વીમો 4 લાખ રૂપિયા કરી અને પશુપાલકને એ પણ એની અંદર ખૂબ મોટો રાહત થશે એ રીતનું આજે કામ કર્યું છે. સસરાના ફોનથી દારૂ મહેફિલ માણતી વહુ પકડાઈ ગઈ છે. સુરતના ડુમસમાં દારૂની મહેફિલ અંગે મોટો ખુલાસો થયો છે. સસરાના ફોન બાદ વહુ સહિત 6 લોકો પકડાયા છે. ડુમસમાં વીકેન્ડ એડ્રેસ નામના હોટલના રૂમ નંબર 443માં ચાલી રહી હતી દારૂની મહેફિલ, જેના પર પોલીસે દરોડો પાડ્યો અને આ મામલે એક સસરાએ પોતાની વહુ વિરુદ્ધ પોલીસને જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતા ડુમસ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને સ્થળ પરથી 4 યુવકો તથા 2 યુવતીઓને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પડાયા છે. આરોપ છે કે યુવતીએ પોતાના મિત્રોને સાથે રાખીને વીકેન્ડ એડ્રેસના રૂમમાં બિનકાયદેસર દારૂ પાર્ટી યોજી હતી અને સ્થળ પરથી પોલીસને વિદેશી દારૂની બોટલ, દારૂ ભરેલા અને ખાલી 8 ગ્લાસ, રૂપિયા 2.55 લાખના કિંમતના 7 મોબાઈલ ફોન મળ્યા છે. આ કેસમાં પોલીસે મિત, હિમાંશુ, સંકલ્પ, અજય, આ સાથે ભાવેશ, સમકીત, કલાપી, વીમા વાલાને પકડ્યા છે. તો 2 મહિલાઓ પૈકી એક યુવતી આરોપીના પુત્રની પત્ની છે અને બંને યુવતીઓ પણ દારૂના નશામાં હોવાની પુષ્ટિ થઈ છે. આ તરફ હોટેલ માલિક ગૌતમ પટેલનું નિવેદન છે કે હોટલમાં 464 રૂમ આવેલા છે, જે પૈકી 100 રૂમ જ હોટલના માલિકીના છે, જ્યારે કે બાકીના 364 અન્યની માલિકીના છે. તો રૂમ નંબર 443 નીલમ પ્રમોદ કેસાનને વેચાણ દસ્તાવેજથી આપવામાં આવ્યો અને દર્શન નામના ત્રાહિત વ્યક્તિને રૂમ ભાડે આપવામાં આવ્યો છે, જે વ્યક્તિનો ભાડા કરાર એપ્રિલ માસમાં પૂરો થયો છે અને આ ઘટના માટે હોટલ જવાબદાર નથી. આમાં વીકેન્ડ એડ્રેસની અંદર ટોટલ 464 રૂમ આવેલા છે, જેનામાં 100 રૂમ અમે વીકેન્ડ એડ્રેસ પોતે હોટલની જેમ ચલાવીએ છીએ, જેમાં લગ્ન, પાર્ટીને એ બધા સારા પ્રસંગોમાં અમે ભાડે આપતા હોઈએ છીએ. અને બાકીના જે રૂમ છે એ અમે અલગ અલગ વ્યક્તિઓને વેચાણ દસ્તાવેજથી વેચાણ આપેલા છે. એટલે ગઈકાલે જે ઘટના બની હતી રૂમ નંબર 443, જેમાં પોલીસે તપાસ કરતા 4 યુવક અને 2 યુવતી ઝડપાયા હતા. એ રૂમ નીલમ પ્રમોદ કેસાનના નામે રજીસ્ટર છે, જેણે દર્શન નામના કોઈ ત્રાહિત વ્યક્તિને એ રૂમ ભાડે આપેલ હતો. અમદાવાદ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ આવ્યા છે વિવાદમાં. શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ ઝીલ શાહ સહિત કેટલાક લોકોની ગુંડાગર્દી સામે આવી છે. કોંગ્રેસના કાર્યકર્તાને ઢોર માર માર્યાની પોલીસમાં અરજી થઈ છે અને ઘરમાં ઘૂસીને અપશબ્દો બોલી માર માર્યાનો આરોપ છે. કોંગ્રેસ નેતાએ જ કોંગ્રેસ કાર્યકરને માર માર્યો છે અને ભોગ બનનાર સાગર ડબકરનો મોટો દાવો છે. ઝીલ શાહ, મિતેશ આચાર્ય, રોફ શેખ સામે આરોપ છે. મારામારીમાં સાગરના માતા ઉષાબેનને પણ ઈજા પહોંચી છે. નવા શહેર પ્રમુખ સોનલ પટેલ અંગે કરી છે પોસ્ટ અને પોસ્ટ મુદ્દે વિવાદ થતા માર માર્યો હોવાનો સાગરનો દાવો છે. દરિયાપુર વિસ્તારમાં પરિવાર સાથે રહે છે સાગર ડબકર. હવે જોવાનું એ રહે છે કે પ્રદેશ કોંગ્રેસ આ મામલે શું કાર્યવાહી કરે છે. અમદાવાદના મહિલા કોંગ્રેસ ઝીલ શાહ દ્વારા ગુંડાગીરી કરવામાં આવી છે અને એક સામાન્ય પરિવાર છે, ખાસ કરીને કોંગ્રેસના કાર્યકર્તા જ હતા, તેની ઘરે જઈને તેના પરિવાર સાથે અભદ્ર વર્તન કર્યું, શબ્દો બોલવામાં આવે, સાથે જ મારામારી પણ કરી તે પ્રકારના સીસીટીવી આવે છે. જોડાયા છે સાગર અને તેનો પરિવાર. સાગર ખુદ એમ કહી રહ્યું છે કોંગ્રેસનો કાર્યકર્તા છે અને તેની સાથે આ પ્રકારની ઘટના બની. સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરવા બાબતથી મને ધાક ધમકી આપી. તે અમને કોમેન્ટ કેમ કરી? પછી મને ઘરે આવીને શનિવારે રાતે આવીને મને માર માર્યો છે. મમ્મીને બી માર્યો છે સાહેબ, નખોડિયા બધું ભર્યું છે. પછી રાતે આવીને કે સાગરને કે મારીશું, એ રીતે પરિવાર કોઈ ફોન આવ્યો હતો
પછી રાતે અને મિતેશ આચાર્ય, જીલ શાહ અને રૌફ શેખ કરીને આવ્યા હતા 4-5 જણા ગાડીમાં. પછી એ રીતનો મને વાતચીત કરીને અચાનક મારઝૂડ કરવા મળ્યા લોકો. ઓકે, એટલે કઈ રીતે મારામારી કરી? અહીંયા જ તમારી આ દુકાન છે, તમારું ઘર છે, ત્યાં જ મારામારી ચાલુ કરી હતી? હા, દુકાનમાં જ. દુકાનમાં પહેલા ઝપાઝપી કરી મિતેશ આચાર્યએ, પછી અંદર ખેંચીને મને લઈ ગયા, શર્ટબટ ફાડ નાખ્યો. પછી મને જીલ શાહ તો બહુ ગાળો બોલતા હતા, જીલ શાહ અને મિતેશ આચાર્ય, કે સાગરને કે ગાડીમાં પકડી લઈ જશું અને એવી રીતે લઈ જશું, હજી કાં મારીશું. એટલે સાગરભાઈ, પણ તમારી સાથે આ પ્રકારનું વર્તન સોનલ જે જીલ શાહ છે અથવા એના વ્યક્તિ તરફથી કેમ કરવામાં આવ્યું? કોઈ આપણી સાથે કોઈની વાતચીત થઈ, કોઈ એવી વાત થઈ હતી એના કારણે, કે કોઈ ઘટના એવી બની એના કારણે આપણી સાથે આ પ્રકારની ઘટના બની? સોનલબેન પટેલને કોમેન્ટ મારી હતી, શુભેચ્છાની. સોનલબેન પટેલ પ્રમુખભાઈના એ બાબતથી કોમેન્ટ મારી હતી. તે અમને કે કોમેન્ટ કેમ મારી એ બાબતે મને અભદ્ર વર્તન કરવા મળ્યા અને તને બહુ પાંખો આવી ગઈ છે, ટાણી આવી ગઈ છે અમને. પછી અમને ત્યાં બેસવાનું બંધ કરી નાખ્યું હતું. ઓકે, 15 દિવસથી. ઓકે, એના મમ્મી પણ છે સાગરભાઈના. માસી, ખાસ કરીને તમે આ દુકાન પણ છે ને રહી પણ અહીંયા જ રહ્યા છો પરિવાર સાથે, બરાબર? આખો આ પરિવાર છે. ખાસ કરીને શું થઈ હતી તે દિવસે ઘટના બની હતી? જે જીલબેન છે એ આવ્યા હતા, જેની સાથે કોણ આવ્યા હતા, કઈ રીતની ઘટના બની આપણી સાથે? એટલે પેલી જીલ આવી ને તરત મારા છોકરાના ગળું દબાઈ દીધું ને પેલો મિતેશ મારવા માંડ્યો. મિતેશ, હું તો અંદર રસોડામાં હતી, અમે જમવા તો બેઠા હતા, અમે મને ખાવાનું બધું વેરી નાખ્યું. ત્યારે એ દિવસે મેં મગ બનાવ્યા હતા, મગની તપેલી વેરી નાખી. ઓકે, એટલે ટૂંકમાં આમ ભાઈ જેવું ઊભું કર્યું, 4-5 લોકો ઘરમાં ઘૂસી ગયા તેવું થયું હતું બધું? હા, 4-5 જણા ઘૂસી ગયા ને મારા છોકરાને મારવા માંડ્યા ને મને ધક્કો માર્યો ને મને એ બધા નખ માર્યા હતા. સીધો સાગર મારો ભાઈ આપણે ઉપરથી આવ્યો, વોશરૂમ કરીને પછી તાંચી એવા ઉતરો, પછી સીધા પેલા મિતેશ આચાર્યએ મારા ભાઈ ઉપર આપણે હાથ ચાલાકી કરવા મળી. પછી એને આપણે અંદર મારા રસોડાવાળા રૂમમાં ખેંચીને આપણે લઈ ગયા. મિતેશ આચાર્ય. ઓકે, સાગર, ખાસ કરીને આ સમગ્ર ઘટનાને કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે? કોઈ અરજી આપને કરવામાં આપને તરફથી કરવામાં છે કે મારામારી થઈ છે? હા, પોલીસ ફરિયાદ લખાઈ હતી સાહેબ એ દિવસે, કે પછી સહી કરાવીને કે જાઓ કે પતિ ગયું કીધું હતું પોલીસવાળા સાહેબે. આપણે શું અપેક્ષા? આપણે કોઈ કોંગ્રેસના કોઈ નેતા સાથે વાતચીત કરી છે કે ભાઈ આ તમારા આ રીતના નેતા હોય આ રીતના અમારી ઘરે મારામારી? ધ્રુવભાઈ કલાબી, નીરવભાઈ બક્ષી સાહેબ વચ્ચે પડ્યા છે, તમે ચિંતા ના કરે એવું કીધું તમને લોકોને, એ લોકો છે. ઓકે જી, ચોક્કસ. આ પરિવાર છે, હું આપણે દ્રશ્યો બતાવીશ. આખો જે પરિવાર છે, એમના ફાધર છે, એના મમ્મી છે. આ પ્રકારની ઘટના બની છે કે જેની અંદર મહિલા જે કોંગ્રેસ છે તેના જે પ્રમુખ છે જીલ શાહ અને તેની સાથે એના જે સાગરીતો આવીને આની સાથે જ મારામારી કરે છે. સીસીટીવી પણ બહાર આવે છે. જે રીતે પરિવારજનો દાવો છે જે સાગરભાઈનો, કે આ રીતે ખાલી માત્ર કોમેન્ટ કરી અને કોમેન્ટના આધારે તેની ઘરે જઈને મારામારી કરે છે, અભદ્ર શબ્દો છે તે વાપરવામાં અહીં આવે છે. તો જોવાનું છે કે પોલીસ હવે શું આમાં કાર્યવાહી હાથ ધરે છે. કેમેરા પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. તો કોંગ્રેસ કાર્યકરને કોંગ્રેસના જ નેતાએ માર્યા મામલે સ્પષ્ટતા પણ આવી છે સામે. કોંગ્રેસ મહિલા પ્રમુખ જીલ શાહે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરી અને તેમણે જણાવ્યું છે કે પાર્ટીના આંતરિક જૂથોએ મામલો ઉછાળ્યો છે. મેં મારામારી કરી નથી. સાગર અને મિતેશ વચ્ચે બોલાચાલીથી મારામારી સુધીનો મામલો પહોંચ્યો છે. જીલ શાહે સ્પષ્ટ કહ્યું છે કે તેમણે ક્યારેય કોઈ પર હાથ નથી ઉઠાવ્યો. ભલે મારી ઉપર છાંટા ઉડ્યા છે, મારી પાર્ટી બેઠી છે, મને મારી પાર્ટી ઉપર વિશ્વાસ છે કે મને મારી પાર્ટી ન્યાય આપશે, મને મારા પ્રમુખ ન્યાય આપશે. પરંતુ મારે કોઈ બીજાનું નામ આપી અને બીજો મુદ્દો ઉજાગર નથી કરવો. પરંતુ અમે એની જોડે વાત કરવા ગયા હતા, એ આવ્યો, એણે પહેલી જ તું તારી મારી ઉપર કરી. એ જે તમે રૌફભાઈ, મિતેશભાઈ જેની વાત કરી રહ્યા છો, એ લોકો એમ કીધું કે આપણા વડીલ કહેવાય, આપણે આ રીતે ના વાત કરાય. એણે એમને ગાળો બોલી. પછી એ લોકોએ ઊભા થઈને એને એક લાફો માર્યો છે અને એ જે મારામારી થઈ ભાઈ, એ મારામારીને હું છૂટી પાડવાનું કામ કરી રહી છું. મારી ઉપર છાંટા ઉડ્યા છે એટલે હું પણ આ મુદ્દે એક્શનમાં આવીશ જ. હું પહેલાં મારા પાર્ટી પ્રમુખને અને બધાને આ વાતની મારી રજૂઆત કરીશ અને આ મુદ્દે એક્શનમાં આવીશ કે આ મુદ્દો બન્યો કેમ છે. પાટણથી અકસ્માતના હચમચાવી દે તેવા સીસીટીવી સામે આવ્યા છે. રિક્ષા અને સાયકલ વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત. સિદ્ધપુરના મુડાણા ગામ નજીક બની હતી ઘટના. સાયકલ ચાલક અચાનક રોડ ક્રોસ કરવા જતા ઘટના બની છે. રિક્ષાની અને સાયકલની ટક્કર થઈ અને રિક્ષા પલટી ખાઈ ગઈ. સાયકલ ચાલક અને રિક્ષામાં સવાર મુસાફરોને સામાન્ય ઈજા પહોંચી. રિક્ષામાં સવાર 3 થી વધુ મુસાફરો સવાર હતા. રૂવાડા ઊભા કરી દે તેવો અકસ્માત છે. આપ જોઈ શકો છો કે રિક્ષા પલટી ખાઈ જાય છે. રિક્ષા અને સાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો. રિક્ષા આખી પલટી ખાઈ ગઈ અને રિક્ષામાં સવાર કેટલાક લોકો હતા. સાયકલ સવાર હતો તેને પણ માથાના ભાગે ઈજા પહોંચી છે.
સાયકલ સવાર ટર્ન લેવા ગયો અને એ સમયે જ રિક્ષાએ બેલેન્સ ગુમાવ્યું અને અકસ્માત સર્જાયો. આ બાજુ ફક્ત સામો જોવાની બાબતમાં ઘરમાં આગચંપી કરવામાં આવી છે. ભાવનગરમાં અસામાજિક તત્વોનો આતંક કઈ હદે છે આપ જોઈ લો. અદાવતમાં મારામારી કરી અને ઘર ફૂંકી દીધું, મારામારી કરી મકાન સળગાવી દીધું અને સામે જોવાની બાબતે અગાઉ થઈ હતી બબાલ. પોલીસે બંને પક્ષો સામે ગુનો પણ દાખલ કર્યો છે. અમદાવાદમાં પાનની પિચકારી બાબતે હત્યા કરવામાં આવી છે. જુહાપુરાના સંકલિત નગરમાં હત્યાનો બનાવ બન્યો છે. પાનની પિચકારી બાબતે યુવકની હત્યા થઈ છે. વેજલપુર પોલીસ સ્થળ પર પહોંચી છે. તો નાની એવી બાબતે હત્યા સુધી આ મામલો પહોંચી ગયો છે અને પોલીસ હવે આ મામલે તપાસ કરી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભરૂચના પ્રવાસે અંકલેશ્વર ખાતે સીએમના હસ્તે 639.90 કરોડના વિવિધ વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત લોકાર્પણ. સીધા વિકાસના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ વાંસદિયા, મારા સાથી ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ, રમેશભાઈ મિસ્ત્રી, અરુણસિંહ રાણા, શ્રી ડીકે સ્વામી, શ્રી રીતેશભાઈ વસાવા, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી, કલેક્ટર શ્રી ગૌરાંગભાઈ મકવાણા, ડીડીઓ શ્રી યોગેશ કાપસે, અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી લલિતાબેન રાજપુરોહિત, અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી પુષ્પાબેન પટેલ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મારુતિસિંહ અડોદરિયા, ભરૂચ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી નિરલભાઈ પટેલ, શ્રી વિનોદભાઈ પટેલ, ભરૂચ જિલ્લા પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેશન શ્રી નિશાબેન, આરએનબીના ચીફ એન્જિનિયર શ્રી સીપી પટેલ, આમંત્રિત સર્વે મહાનુભાવ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. પ્રજાપતિજી આનંદમાં છો? વરસાદ સારો થઈ ગયો છે એટલે લોકો બધાને શાંતિ વર્ષની. નહીતર બાજુ વરસાદ હજુ પ્રભુ ઋષિના તપથી સિંચિત ભૂમિ પરથી આજે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે સ્તંભેશ્વર મહાદેવના દર્શનની મને તક મળી છે અને હું મારી જાતને એના માટે ગૌરવમંતું અનુભવું છું કે આ મહાદેવના દર્શન હજુ તો પહેલી વખત મારે બી જવાનું થયું છે અહીંયા. તમે બધા અહીંયાથી દર્શન કરી આવ્યા છો, પણ અદભુત છે ને. આપણે જે તાકાત જે છે એ તો છે જ, એમાં કોઈ આવા દર્શન કરવાથી આપણને ડબલ તાકાત થઈ જાય, આપણો આત્મવિશ્વાસ વધી જાય. શ્રાવણ મહિનો એટલે તહેવારો અને ઉત્સવનો મહિનો. વિશ્વના સૌથી વધુ લોકપ્રિય નેતા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણે ગુજરાતમાં લોકોત્સવ તેમજ વિકાસ ઉત્સવ ઉજવવાની સંસ્કૃતિ વિકસાવી છે. અંકલેશ્વરના આજના વિકાસ ઉત્સવમાં 637 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામો આ જિલ્લાને આજે આપ્યા છે. વિકાસ કેવી રીતે હોય, કેટલી સ્પીડ, કેટલા સ્કેલ થઈ શકે તે ગુજરાતે મોદી સાહેબની વિઝનરી લીડરશિપમાં દેશ અને દુનિયાને બતાવ્યું છે. એક મજબૂત નેતૃત્વ મળતો વિકાસની રાજનીતિથી કેવું પરિવર્તન આવી શકે તે સમગ્ર દેશે છેલ્લા 11 વર્ષમાં જોયું અને અનુભવ્યું છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ જીડીપીના દરેક સેક્ટરને સશક્ત કરવાના પગલાં લીધા છે. સ્થાનિક ઉત્પાદન વધે તે માટે આત્મનિર્ભર ભારતથી એમએસએમઈને મજબૂત કરવાનું કાર્ય કર્યું છે. મેક ઇન ઇન્ડિયા, મેડ ફોર ધ વર્લ્ડ તે વિશ્વના ઉદ્યોગ માટે ભારતમાં ઉત્પાદનને વેગ આપ્યો છે. સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ જેવા ક્ષેત્રમાં ભારત વિશ્વમાં મહત્વના સ્થાને છે. ડિફેન્સમાં ઇમ્પોર્ટમાંથી એક્સપોર્ટ દેશ બન્યો છે. ગત નાણાકીય વર્ષમાં ભારતે 80 જેટલા દેશમાં ડિફેન્સની કરોડોની નિકાસ કરીને નવો રેકોર્ડ સર્જ્યો છે.
વડાપ્રધાનશ્રીએ વિશ્વના અનેક દેશોમાં કોરોના વેક્સિન પહોંચાડીને કોરોના સામે રક્ષણ આપ્યું. કોરોના સામે રક્ષણ આપતી વેક્સિન રસી પણ અંકલેશ્વરમાં બની હતી. આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં દેશમાં અનેક ક્ષેત્રે રિફોર્મ થયા છે અને એ દરેક રિફોર્મ્સના કારણે આજે લોકોનો વિશ્વાસ પણ વધ્યો છે. લોકો પણ ઈમાનદારી ટેક્સ ભરતા થયા છે, કેમ કે સૌને વિશ્વાસ છે કે એમના ટેક્સના પૈસા મોદી સાહેબ દેશના વિકાસમાં જ વાપરશે. જીએસટીનો અમલ થયાના 8 વર્ષ પૂરા થયા છે અને તેની આવકમાં પણ ઉત્તરોત્તર વધારો થયો છે. જુલાઈ માસમાં જીએસટીના આંકડાની વાત કરું તો દેશની જીએસટીની આવક 1.95 લાખ કરોડથી વધુની નોંધાઈ છે અને એ જ રીતે ગુજરાતમાં પણ જીએસટીની આવક એસજીએસટીની આવક ગત વર્ષ કરતા 15% વધારા સાથે 10,381 કરોડ રૂપિયાની આવક થઈ છે ગુજરાતને. અને આ બધું જ કોઈ વેપારી અહીંયા બધા બેઠા હશે, ઘણા બધા વેપારી હશે, કોઈ વેપારી એમને ટેક્સ ભરે એમ લાગે તમને? અને પાછા કેટલા તો વકીલો છે આપણી પાસે કે કેવી રીતે ટેક્સમાં ક્યાં બાંધછોડ બની શકે, વ્યવહારિક લેવી જોઈએ. એમાં આપણને સરકારે જેના ફાયદા આપ્યા છે, જેના માટે બનાવ્યા, એ ફાયદા લેવા બી જોઈએ. પણ બને એટલા પૈસા સરકારમાં ભરવાના થાય તો ક્યારે ભરે? કે ભાઈ આવકે થાય છે એ પ્રમાણે આપણો ધંધો ચાલે છે, ધંધાની સાથે રોજગારીઓ પણ એટલી મળે. આ બધા જ આંકડા જે નાની મોટી તમને બૂમો સાંભળવા મળતી હોય એની સામે કે ભાઈ આજે આટલી બધી આવક થતી હોય એટલે ઇન્ડસ્ટ્રીઝ એટલી ચાલે છે. ઇન્ડસ્ટ્રીઝ ચાલે ક્યારે? કે એને જોઈતી દરેક સુવિધા સરકાર પહોંચાડી રહી છે. પાણી જોઈતું હોય, લાઇટ જોઈતી હોય, રોડ રસ્તા જોઈતા હોય, એ બધી જ વ્યવસ્થા સરકાર પહોંચાડી રહી છે. પણ દરેક દેશ પોતપોતાનું જુએ તો આપણે પણ માનનીય વડાપ્રધાન શ્રીની હાકલ હમણાં જે કિસાન સન્માન નિધિનો ઉત્સવ મનાયો તારે હમણાં હાકલ કરી છે કે વોકલ ફોર લોકલ. એટલે આપણે સ્વદેશી વસ્તુનો આગ્રહ કરવાનો જ હોય અને કરવો જ જોઈએ આપણે બધાએ. અને એ જ આપણા માટે આત્મનિર્ભરતાનો સાચો રસ્તો છે. તો એનામાં આપણે બધાએ થોડુંક વળગી રહેવું પડે અને એ વળગી રહેલા રહીશું તો જ આપણે બધા દેશોને અત્યારે ખબર છે કે ભારત અત્યારે સૌથી વધારે ગ્રો થતો દેશ છે અને એના હિસાબે નાની મોટી મુશ્કેલીઓ ક્યાંક ને ક્યાંક ઊભી થાય તો એને પહોંચી વળવા માટે આપણે માન્ય વડાપ્રધાન શ્રીનું જે વિઝન છે કે ભાઈ લોકલ ફોર વોકલ, આપણે આપણી સ્વદેશી વસ્તુઓ રોજબરોજની જે વસ્તુઓ વાપરીએ છીએ એ બધી સ્વદેશી હોય એના ઉપર આપણે જૂની ખરીદેલી હોય તો એને કઈ આપણે અડવાની જરૂર નથી, ફેંકી દેવાની જરૂર નથી. પણ હવે આપણે થોડુંક વધારે મજબૂતાઈથી આગળ વધવું હોય તો આ માટેનો એમનો આગ્રહ પણ છે અને દુરાગ્રહ પણ છે. તો આપણે પણ એનું 100% ધ્યાન રાખીશું. આઈટી અને સેવા ક્ષેત્રમાં ડિજિટલ ઇન્ડિયાના અભિયાનથી વિકાસની ગતિ તેજ થઈ છે. દેશનું અર્થતંત્ર વિશ્વમાં ઝડપથી 3જા સ્થાન પર પહોંચશે તેવો સૌને વિશ્વાસ થઈ ગયો. બધાને વિશ્વાસ છે કે આપણે પહોંચવાના જ છીએ. ગુજરાત તો ભાગ્યશાળી છે કે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વનો 2.5 દાયકાથી લાભ મળી રહ્યો છે અને તેમણે ગુજરાતમાં વીજળી, પાણી, રોડ રસ્તા જેવા પાયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સામાજિક ઉત્થાન મજબૂત ઇમારત ઊભી કરી છે. એ દિશામાં ભરૂચ જિલ્લો પણ આગળ વધ્યો છે. આજે મળી રહેલા વિકાસ કાર્યોમાંથી 576 કરોડ રૂપિયાના વિકાસ કાર્યો તો રોડ કનેક્ટિવિટીના છે. આ ખૂબ સારા રોડો છે. એની વાત કરું હું તમને તો આમાં 400 કરોડ રૂપિયાના ખર્ચે 46 કિલોમીટરનો 4 લેન આમોદ, રોઝા, ટંકારિયા, મુલેરા રોડ છે. વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેના વાહનો સીધા જ દહેજ જઈ શકે એના માટે આ રોડ 400 કરોડ રૂપિયાના ખર્ચે આપણે તૈયાર કરી રહ્યા છીએ. એની સાથે સાથે જે બીજો રોડ લીધો છે એ 45 કરોડ રૂપિયાના ખર્ચે 4 લેન બનાવવા જઈ રહ્યા છે, અંકલેશ્વર વાલિયા નેત્રંગ રોડ. અને એ જ રીતે વાલિયા ઝઘડિયા રોડ પણ 60 કરોડના ખર્ચે બનાવવાના છે. એ બધા જ આજે ખાતમુહૂર્ત થયા છે. જેટલા બને એટલા ઝડપથી થાય અને ક્વોલિટી વાળા થાય
એ રીતે આપણે એની આપણે આગળ વધીશું. એનું ધ્યાન તમારે પણ રાખવાનું, કોઈ ક્વોલિટી વાળું વર્ક થવું જોઈએ. અહીંયા બધા બેઠેલા આજે જે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા છે એમાં આરોગ્યના કામો છે, રમતગમત, તાલુકા ક્ષેત્રનું એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર થઈ ગયું છે, એનું આજે લોકાર્પણ થયું છે. શિક્ષણ અને શહેરી વિકાસના કામો, ભરૂચ લોકોના ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરશે તેવો મને વિશ્વાસ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની વિઝનરી લીડરશીપમાં ગુજરાતમાં વિકાસની ગતિ બમણી થઈ છે. ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા, દહેજનો આખો વિસ્તાર ઇન્ડસ્ટ્રીયલ સિટી અને ટાઉન તરીકે પાછલા 2 દાયકામાં આ ડબલ એન્જિન સરકારના પ્રયાસોથી વિકસ્યો છે. અહીંના ઉદ્યોગો લાખો યુવાનો અને દેશના અન્ય રાજ્યોમાંથી આવીને વસેલા લોકોને અનેક રોજગારીના અવસરો પૂરા પાડે છે. ભરૂચ જિલ્લો આજે દેશના કેમિકલ કેપિટલ તરીકે ખ્યાતિ પામ્યો છે. દહેજમાં દેશનો સૌથી મોટો PCPIR કાર્યરત થયો છે. જંબુસરમાં દેશનો પહેલો બલ્ક ડ્રગ પાર્ક આકાર લઈ રહ્યો છે અને દહેજમાં સૌથી મોટો LNG ટર્મિનલનું પણ નિર્માણ થયું છે. આ જંબુસરનો અત્યારે જ અમે બલ્ક ડ્રગ પાર્ક જઈને આવ્યા છીએ અને એ અત્યારે જે પ્રમાણેનું કામ થઈ રહ્યું છે મને લાગે છે ત્યાં સુધી ટાઈમસર આ લગભગ 2026માં 3-4 મહિનામાં એ કમ્પ્લીટ થઈ જાય એવું લાગે છે. અને એ કમ્પ્લીટ થઈ જશે એટલે આ ફરીથી આ ડેવલપમેન્ટમાં ખૂબ મોટો ફાળો આ બલ્ક ડ્રગ પાર્કનો પણ હશે. ભરૂચના ઔદ્યોગિક વિકાસને વેગ આપતો દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે તથા લોજિસ્ટિક માટેના વિવિધ કદમો લેવામાં આવ્યા છે. ભરૂચ અને અંકલેશ્વરને સંકલિત વિકાસ ટ્વિન સિટી મોડેલ પર થઈ રહ્યો છે. વાલિયા ખાતે ટ્રાઇબલ ઔદ્યોગિક પાર્ક અને એગ્રો ફૂડ પાર્ક, સી ફૂડ પાર્ક પણ ભરૂચના આર્થિક અને સામાજિક વિકાસમાં ઉમેરો કરશે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વ અને માર્ગદર્શનમાં નીતિ આયોગે દેશમાં 4 વિસ્તારોને ગ્રોથ હબ તરીકે વિકસાવવાનો નિર્ધાર કર્યો છે અને એ 4 જે આખા દેશમાં બનવાના છે એમાંથી એક એટલે સુરત, અને સુરત ઇકોનોમિક રિજિયન તરીકેનો સમાવેશ થયો છે. અને આ વિસ્તારને વૈશ્વિક તર્જ પર વિકસાવવા માટે 56 પરિયોજના બનાવવામાં આવી છે. આ શહેરમાં ભરૂચનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ભરૂચ સહિત સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગ એમ 6 જિલ્લા